જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં। મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, ભગવાનની સેવા પૂજા થઈ ગઈ છે, રુદ્રભાઈ હજી સૂતા છે અને બસ જો ચા પણ આ તો રેડી કરીને અહીંયા રાખી દીધી છે। ફટાફટ ચા નાસ્તો કરી લઉં। આયુષીબેન ગયા છે સ્કૂલે, રુદ્રભાઈને બપોરનો ટાઈમ છે અને આયુષી ટ્યુશનનો બપોરનો ટાઈમ છે અને સ્કૂલનો બપોરનો ટાઈમ છે। ભાતનું પાણી મૂકી દીધું છે, આપણે હજી ચોખા પલાળ્યા નથી। અને રાતે જો મહેમાન હતા એટલે 1 વાગે તો ઘરે પહોંચ્યા, પછી સૂતા આવીને બસમાં બેસાડીને આવ્યા એટલે અને પછી બસ જો બધા મોડા કારણ કે તબિયત 2 દિવસથી વીક છે, માથું દુખે છે, ઉતરતું જ નથી અને બસ જો તમે હવે ચા પાણી પી લઈએ આપણે અને પછી રોટલી તૈયારી કરી। હિરેન હમણાં ફ્રેશ થવા ગયા છે, આવે એટલે એને પૂછી લઈએ અને પછી આપણે કન્ટિન્યુ કરીએ રોટલીમાં। મેનુ શું છે એને પૂછી લે, કારણ કે શાકભાજી લેવા એ ગયા હતા, મને ખબર નથી, મહેમાન હાજર હતા એટલે। અને સરસ, ચાલો હવે ચા નાસ્તો આપણે કરી લઈએ પછી મળીએ। આયુષીબેન આવી ગયા છે સ્કૂલેથી અને રુદ્રભાઈ ગયા હમણાં। મેળો તને નીચે તો બસ આવી ગઈ હશે એને, એવું હશે બસ સામે મળી જ ને એને અત્યારે તો નીચે તું આવી ગયા। ઓકે, તો આયુષીબેન આવી ગયા છે। કેવો રહ્યો આજનો દિવસ? આ તો શનિવાર હતો એટલે ભણવાનું તો ઓછું હશે તમારે? ભણવાનું હોય જ નહીં ને, શનિવારે અધર એક્ટિવિટીઝ હતી। ઓકે ઓકે, શું કરાયું હતું અધર એક્ટિવિટીઝમાં? અંતાક્ષરી મારો પહેલો નંબર। વાહ, સરસ। 90 પોઈન્ટ। હજી 1 રાઉન્ડ બાકી છે, 1 રાઉન્ડ રમી લે તો 100 પોઈન્ટ પૂરા। એવું? હજુ થોડી બાકી હતી કેમ કે આજે ફોટોગ્રાફ ને એવું હતું ને, આઈ કાર્ડ માટે ફોટો અને યુનિફોર્મ નું માપ ને બધું લેવા આવ્યો હતો ને, એમાં રહી ગયું એટલે છે ને 2 ટીમ હવે 2 ટીમ ચૂઝ કરશે। 2 ફાઇનલ થી હોય ને, 2 રાઉન્ડ લીધા હોય એમાં એક અમારી ટીમ એક સામે વાળી ટીમ, એમાં એ જીતે નહીં પહેલો નંબર અમારો આવશે। પહેલો નંબર આમ તો આવી જ ગયો, મજા આવી ગઈ। ગીત નકરા ગીત જ ગાયા, એક પછી ગીત એક પછી ઓજ વધારે આવતા હતા, મજા આવી ગઈ ગીત ગાવાની। એમાં તો કઈ હું એક્સપર્ટ છું, કારણ કે તું બહુ એક્સપર્ટ લાગે છે। એક પટ દઈને જો તો મને કે પટ દઈને આમ કહી દે કેવું કે એમાં તો એક્સપર્ટ છું એટલે કઈ ભણવામાં કઈ ના આવે, કઈ નહીં, ગીતમાં પેલો નંબર આવે। ગીતમાં તો કઈ પહેલો નંબર આવે મારા કઈ। હાલો ફ્રેશ થઈ જાવ। હા, ફ્રેશ થઈ જવાનું। દીદી માર ચલો 12:30 જેવો ટાઈમ થઈ ગયો છે, ઘરનું બધું કામ બાકી છે, ખાલી ટિફિનનું પત્યું છે અને આજે બધી સાફ સફાઈ થોડી કરવાની છે તો કરી નાખીએ। અને તો ગરમી બહુ છે તો ક્યાંય ગમતું નથી, બીપી લો છે મારું તો, પણ કામ તો કરવું જ પડશે। અને જો આયુષીબેનને ભૂખ લાગી હતી તો મારી બધાની પહેલાં એ જમવા બેસી ગયા છે। જમવું તો પડે ને, હવે થોડી કે હાલે, એના વગર તો ન જ ચાલે બેટા, જમવું જ પડે। પણ ફટાફટ જમી લેજો તો પછી આપણે કામનું આરામ કરીએ। કામ પતાવીને પછી આરામ કરીએ આપણે। મારે ક્યાં આરામ, 4 વાગે જવાનું ટ્યુશન। હા, પણ તો વહેલી સુઈ જાય છે ને જમીન। સારું ચાલો હું જમી લઉં। હા, આયુષીબેન જમી લે છે અને બસ જો અમારે હવે કામ બાકી છે, હમણાં બધું ફટાફટ ચાદર પાદર રાધે કૃષ્ણ ચાદર પાદર બધું ધોવામાં નાખવાનું છે એ નાખી દઈએ, બધું કામકાજ પતાવી લઈએ। અને બીજું એ કે કાલે નહીં પણ 2 દિવસ થઈ ગયા ને પ્લેન દુર્ઘટના થયેલા, 2 દિવસ થઈ ગયા છે પ્લેન દુર્ઘટના થઈ, એ બહુ દુઃખદ સમાચાર કહેવાય આપણા માટે। અને એમાં જે વડીલો હતા, જે બાળકો હતા, જે યંગસ્ટર હતું અને જેને ઘણું મેળવવાની ઈચ્છા હતી અને જે લોકો છે એ એની તરક્કી કરવા માટે લંડન ગયા હતા અને એવા પણ ઘણા હતા કે જેના દીકરા દીકરીઓને મળવા ગયેલા હતા ત્યાં અને જવાના હતા મળવા, અને તે લોકો બધા એમાં મરણ પામેલા છે। અને ભગવાન તેના દિવ્ય આત્માને શાંતિ આપે અને પ્રભુ તેને ચરણમાં વાસ આપે એવી પ્રાર્થના કરીએ। દિલથી હું પ્રાર્થના કરું છું કે એ બધાને આત્માને શાંતિ મળે। અને જો આવી દુર્ઘટના તો થતી જ રહી છે એટલે એમાં આપણે ભગવાનને પણ ના દોષી માની શકીએ કે ના બીજા કોઈને પણ દોષી માની શકીએ। અને જે થવાનું છે એ તો થવાનું જ છે, આપણું જ્યાં મોત નિશ્ચિત લખેલું હશે ને ત્યાં જ આપણું મોત થવાનું છે। આપણે ગમે એટલું કરીએ પણ આપણું મોત છે ને ત્યાં જ આપણે ચાલીને ત્યાં જ લઈ જાય છે। એટલે જે મરણ પામેલા છે એ લોકોની આત્માને શાંતિ મળે એવી હું અને મારા ફેમિલી તરફથી પ્રાર્થના કરીશ ભગવાનને કે બધાના આત્માને શાંતિ મળે। અને બીજું કે બસ ચાલો જો બધું કામકાજ છે બાકી એ પતાવી દઈએ। ચાલો 2 ને 10 મિનિટ થઈ છે અને અમે લોકો જમવા બેસી ગયા છીએ। હિરેન આવ્યા, ફ્રેશ થયા, મારે બધું કામકાજ પતી ગયું
અને ફાઇનલી જમવા બેસી ગયા અમે લોકો. અને જમવામાં શું છે બતાવી દે. રોટલી છે અને દૂધીનો ઓળો છે, છાશ છે અને કેરી અને દાળ ભાત. અને અમે બધા બેસી ગયા છીએ જમવા. ચાલો જમવા. કેવો બન્યો તારી દૂધીનો ઓળો? મસ્ત. હાલો કેરી ખાવી હોય કેરી બસ હવે છેલ્લી છે, હવે પછી કેરી ખવાશે નહીં. તો વરસાદ જે થોડીક ને તું ક્યાં બધાને બોલાવે છો? એમાં થયું મંગાવી હો બીજી સરસ, ચાલો જમી લઈએ. ચલો 6 જેવો સમય થઈ ગયો છે, અમે લોકો ઉઠી ગયા છીએ, ચા મૂકી દીધી છે અને જો મસ્ત મજાની ચા પાકે છે. આપણી વાસણ થોડાક ખંકેલા છે, થોડાક બાકી છે હજી. અને બસ જો ઉઠ્યા બધા. રુદ્રભાઈ પણ સ્કૂલેથી આવી ગયો છે. શું કરે પછી? બોર્નવિટા પીવે છે. રુદ્રભાઈ બોર્નવિટા પીવે છે. આયુષીબેન આવી ગયા છે ટ્યુશનમાં. રુદ્રભાઈ જશે ટ્યુશનમાં. સારું ભેગા આજે જ ભેગું લાવવાનું. સાડા 7 આવવાનું છે. શું? સાડા 7 સાડા 7 આવી પછી રમજે. સાડા 4 રમો તો મજા આવે. તડકાના પછી હેરાન તો હોમવર્ક બહુ હેટિક પાપાનું આપશે ને એટલે એમાં રમાય જ નહીં. કાલે હવે હવે મોટા જ છે, જેમ જેમ મોટા થાય હોમવર્ક વધતું જાય, ઘટે આ નહીં. ગજબ છે ને. ઉઠવાનું કહીએ પછી પૂછો તો ના ખાલી. ઉઠવાનું કેટલા વાગે પૂછો તો ખાલી. વારે વારે. ના ના ડાયમંડ મહિલો તો નીચે ક્યાં જાય મેં કીધું કઈ ટ્યુશન જાઉં મેં કીધું. એ કે મમ્મી શું કરે? આનું કપાઈએ બાકી આવરા ચાવરાતી નથી જે સોલા દેવા માંડો પેલા નંબર બધાને. ચા અહીં લેતી આવજે થઈ ચાટલા ચાક છે હો ચા લઈ કે નહીં. સાડા 9 થઈ ગયા છે ને અમારે જોરદાર વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. પવન સાથે વરસાદની વીજળી. અંધારામાં કઈ દેખાશે નહીં અત્યારે, અને આમ બધે લાઈટ જતી રહી છે. આમ રાખે તો ખબર પડે વરસાદની છાંટા પડે. જો વીજળી વરસાદ. ચલો 9:30 થઈ ગયા છે અને અમે કામ બધું પતી ગયું છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને જોરદારનો વરસાદ આવી ગયો છે અમારે. મસ્ત મજાનો આમ ઠંડક ઠંડક આમ કહેવાય ને કે 8 વાગ્યાનો પવન ચાલુ થઈ ગયો તો 8 8:30નો, અને મસ્ત વીજળી ને પવન ને હતો ને હવે ફાઇનલી વરસાદ આવી ગયો. ટાઢોળું કરી નાખ્યું બધું મસ્ત, કારણ કે 2 દિવસથી બહુ જ ઉકળાટ હતો એટલે આજે સરસ મજાનો વરસાદ આવી ગયો. ઉકળાટ બંધ થઈ ગયો. તો કાલે પાછો વરસાદ આવે તો સારું, નહીં તો કાલે તો પાછી વધારે ગરમી લાગશે. છોકરાઓ ગયા છે, રુદ્ર આયુષી ગયા છે પ્રકાશભાઈના ઘરે જમવા. હિરેન આવી ગયા છે, એને નાવાનું બાકી છે. મેં નાહી લીધું રાતનું, બસ હવે ફ્રેશ થઈ ગયા ને જમી લીધું પણ બધાએ. આજ કોઈને જમવાનું નહોતું, છોકરાઓને વાં હતું, મારે એકને બાકી હતું તો મેં પણ વહેલું જમી લીધું આજે. તો ચલો મળીએ પછી નીચે જઈએ ત્યારે. ચલો 11:15 જેવો સમય થઈ ગયો છે અને આયુબેન અને રુદ્રભાઈનું હોમવર્ક હજી પૂરું નથી થયું. અને આજ તો જોરદાર વરસાદ હતો એટલે અમે લોકો ગયા નથી નીચે. અને જો રુદ્રભાઈનું ટ્યુશન છે ને ચેન્જ કર્યું છે અત્યારે, એટલે એને બહુ સરસ બધું આવડી ગયું છે. હવે પહેલાં જ્યાં જતો ને ત્યાં એટલું આવડતું નહીં એને બહુ તકલીફ પડતી એને લખવામાં અને બોલવામાં. અત્યારે તો બધી રીતે કમ્પ્લીટ થઈ ગયો છે. અને આ શું શીખવાડ્યું હતું રુદ્ર ટ્યુશનમાં? ઘડિયો શીખવાડ્યો તો? કયો શીખવાડ્યો તો? 15 16 નો ઘડિયો. ચલ 16 નો બોલ. 16 1 16 16 32 48 64 64 65 112 અને 16 160 ગુડ. ઓકે ચાલો. અને ઇંગ્લિશમાં શું શીખવાડે છે? ઇંગ્લિશમાં નાના સ્પેલિંગો ને એવું.
એવું શીખવાડે છે. આપણે વાંચતા આવડે ને એવી રીતે ટ્રાય કરવાની હો. સરસ. ચાલો આયુષીબેન, તમે શું કરો છો? વાહિદું રુદ્રનું વાહિદું. રુદ્રભાઈને ડ્રોઈંગ આવડતું નથી એટલે આયુષીબેન ડ્રોઈંગ કરી આપે છે. મારે ભૂલાઈ ગયું, પેલા મસ્ત કરતી. પણ હવે તો મૂકી દીધું હોય ને. કેટલા 5 વર્ષ થઈ ગયા મૂકી દીધું. હા 8મા ધોરણથી પૂરું થઈ ગયું. હા 8, 9, 10, 11 થઈ તો ગયા 5 વર્ષ. એટલે આયુષીબેન જો રુદ્રભાઈને ડ્રોઈંગ કરી આપે છે. રુદ્રભાઈ, તમે શું કરો? ખાલી બેઠા જ છો? શીખામણ દે બેઠા બેઠા. હા આનું આમ કરાય. પ્રવચન ચાલુ છે. પ્રવચન ચાલુ જ હોય એનું. ભૂંગા કાઢે જો. પ્રવચન ચાલુ છે અમારા રુદ્રભાઈનું. બંધારો. અને એના ડેડી પણ જો અહીંયા બેસી ગયા છે ફોન લઈને. એ અમને ક્યારના ટોન મારે છે કે તમારે આજ નીચે જવાશે નહીં, પણ આજે અમારે રિયલમાં નહીં જવાય કારણ કે આજે અમારે વરસાદ છે, ત્યાં ગાર્ડનમાં બેસાય એવું કે નહીં. મામા તો પેલો નંબર આવે. નહીં રેડી. ઓલું નથી, ઓલી કહેવત કે તાને સુનને કે અગર पैसे होते तो आज मैं करोड़पति होती. એના માં જેવું દીકરી છે. તો અવચોપતિ હોતા. અબજોપતિ હોતા. માં દીકરી બે. એટલે એવું છે. હવે કા ચૂપ થઈ ગયા? નો કોમેન્ટ્સ. હે રેડી? હું કઈક બોલી તો હમણાં પાછા ઊંધા લેવો તો. નો કોમેન્ટ્સ. રુદ્રભાઈ, આ સરસ આજે એક મસ્ત કવિતા બોલ દે. ચાલ, તને આવડી ગયો એવી તારા સ્કૂલ માટે ગુજરાતીની. એક સમસ્યા તને જે આવડતી હોય ને તારા સ્કૂલમાં તને શીખવાડ્યું હોય એ કવિતા, પછી પ્રાર્થના તને જે રોજ ગવડાવતા હોય એ પ્રાર્થના. પ્રાર્થનામાં તો હનુમાન ચાલીસા એ જય હનુમાન એ નહીં, કવિતાની વાત છે બસ. 40 અલગ અને એ બધું અલગ. તમને અહીંયા પણ અમને હસી સ્કૂલમાં નથી ટ્યુશનમાં કે કવિતા તાર ભણવામાં કઈ આવે છે? ભણવા તો આવે જ ને. ભણવામાં આવે જ છે ને. તમને પરમ દિવસે તો કાલ આપી હા લેસનમાં કાલ પાકી પરમ દી તો કરવા. લેસનમાં આપી હતી પાકી કરવા તને. એ તો અંગ્રેજીમાં ભાઈ અંગ્રેજીમાં આપી હતી. એમાં લીટલ સ્ટાર હાવા ડુ યુ વોન્ટ હરી બોલું ભાઈ એ નહીં ભણવામાં આવતી હોય બેટા, બીજી તને આવડતી હોય એવી કઈ. ચોથામાં આવતી હોય એ કઈ નહીં, આ લે તને આવડતું એવું રેપ સોંગ ગાઈ દે. એના ને તને એ તો મસ્ત આવડે છે, તારા તો ફેવરિટ છે બધા. પણ બધા ગાડું વાળા એ નહીં, બીજા બીજે કે નહીં ઓલું ગાઈ દે. છત્રપતિ સંભાજી મહારાજ શિવાજી ઓલું ગાઈ કે દે, તારું ફેવરિટ. સંભાજી મહારાજનું હા, સૌથી કથા હે ये मैं महाराज मेरे હા, की. ખબર હે કથાયા હે મહારાજ મેરે જોરથી બોલ દે કોમાં નો हिंद સંભળાય. का अमर उजाला था आन पे कर दिए प्राण न्यूछावर लहू में जिसके ज्वाला था रणवीर वीर तूफान चीर मेरे छत्रपति महाराज समाजी बोले अतीर शत्रु अधीर जब जलते थे महाराज समाजी खन खंजर भर ज्वाला अंतर हवा से गोरे उड़ते थे मृत्यु कंतीता नवरण में जब मरद मराठा लड़ते थे श्रृंगार सजागत की पूजी और ध्वज केसरी लहरे थे नूर नूर थे नूर नूर के छत्रपति महाराज समाजी बस अंत है વેરી ગુડ તાલિયા. અમને આ તો શું કરે છે હું જોઉં છું બેટા, આ બે ત્રણ માછલી છે ને, આ રે ઓરેન્જ ને ઓલી વ્હાઈટ માં છેલ્લે રહી એ બધી છે ને બચ્ચા આપવાની છે હવે. તો બધા આવી જજો જબલું લઈને અને શેરો મને એને હા, બધા આવી જાજો ફટાફટ. જબલું લઈ અને શીરો લઈને આવજો અને ફટાફટ કોમેન્ટ કરજો. 12 જેવો સમય થઈ ગયો છે અને અત્યારે વરસાદ તો નથી પણ વીજળી બહુ થાય છે અને પવન બહુ થાય છે એટલે અમે લોકો આજે નીચે ગયા નથી. નીચે જવાયું હતું આજે નહોતું જવાયું એટલે અમે લોકો આજે નીચે નથી ગયા, ઉપર જ હતા અને મસ્તી મજાક કરતા હતા, બધા બેઠા હતા, એન્જોય કરતા હતા. અને હવે હું કરું છું મારા બ્લોગનો એન્ડ. તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીશું કાલે નવી એનર્જી નવી ઉર્જા સાથે ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.